મહાકુંભમાં આઈઆઈટી બાબા તરીકે પ્રખ્યાત થયેલા અભયસિંહ ફરી એકવાર ચર્ચામાં છે। આ વખતે ચર્ચાનું કારણ તેમનો ન્યૂ લુક છે। અભયસિંહે પોતાની દાઢી કઢાવી લીધી છે, જો કે માથાના વાળ એવા ને એવા જ રાખ્યા છે। દાઢી કઢાવવાના સવાલમાં અભયસિંહે કહ્યું કે જ્યારે પણ મારી દાઢી 2-3 મહિનામાં વધે છે ત્યારે હું તેને કાપી નાખું છું। અભય કહે છે કે મેં રાત્રે જ મહાદેવને કહ્યું હતું કે હું કાલે મુંડન કરાવીશ, હું મારો દેખાવ બદલીશ, તેથી મેં આજે તે કર્યું છે। આ પહેલા જ્યારે અભયસિંહ મહાકુંભમાં પહોંચ્યા ત્યારે તેમના ચહેરા પર મોટી દાઢી હતી, પરંતુ હવે તેઓએ તેને કાપી નાખી છે। આ ઉપરાંત અભયસિંહે કાનમાં બુટ્ટી પહેરવાનું કારણ જણાવતા કહ્યું, આ બધી વસ્તુઓ એટલા માટે નથી કરતો કારણ કે કોઈ સાધુ કરે છે, પરંતુ હું તે એટલા માટે કરું છું કારણ કે આ સાધનોનો ઉપયોગ આધ્યાત્મિકતામાં થાય છે। માળા પહેરવાની હોય, તિલક લગાવવાનું હોય કે ધોતી પહેરવાની હોય, મને આ બધું કાર્યાત્મક લાગે છે, તેથી હું કરું છું। નોંધનીય છે કે આઈઆઈટીએન બાબા અભયસિંહના આ બદલાયેલા દેખાવને જોઈને તેના ચાહકોને તેને ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે। હાલમાં તેમનો નવો લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે। ભગવાન શંકર અને ભગવાન કૃષ્ણ પણ દાઢી રાખતા ન હતા, પરંતુ તેમને કોઈ શ્રી કૃષ્ણ બાબા કહેતું નથી તેવું પણ તેમણે કહ્યું હતું।